નમસ્કાર દોસ્તો, ઔરંગાબાદની અંદર તમે આવો એટલે આ પાંચચક્કી અહીંયા આગળ છે. આ જળધોધ રૂપે પાણીને વહાવીને અસલ રાજા રજવાડાઓ આવી રીતના ચક્કી એની જે પાંખ છે તે આવી રીતના ઘૂમતી રહેતી, એના ઉપર પાણી પડે છે પાંખ ઉપર અને એ ચક્ર ફરે છે. અને ઉપર તમને બતાવું છું કે પાંચચક્કી પાણીની મદદથી ચાલતી જે ઘંટી છે એ કેવી રીતના ચાલતી. નીચે તમને બતાવ્યું છે ચક્ર ઉપર પાણી પડે છે પંખા ઉપર અને એ પાંખ એની ફરે છે ને તે રીતના ઉપર ઘંટી ઉપર ફરે છે તમે જો. અને મુસ્લિમોના શાસનકાળ દરમિયાનનું કંઈક લખાણ પણ ઉપર તમને જોવા મળે છે પાંચચક્કી વિશેનું, તમે વાંચી શકો છો અહીંયા આગળ. તો અહીંયા આગળ પાંચચક્કીની સામે એક જળકુંડ પણ છે. અંદર આવવાની ટિકિટ માત્ર 10 રૂપિયા છે દોસ્તો. અને સૌથી મનમોહક દ્રશ્ય અહીંયા આગળ છે. તમે આ પાણીની અંદર જે જળકુંડ છે સામે, એમાં જ્યાં નજર કરશો ત્યાં આગળ તમને માટલાઓ દેખાશે દોસ્તો, લાખોની સંખ્યામાં. જોઈ શકો છો તમે, લાખોની સંખ્યામાં માટલાઓ છે. તમે જોઈ શકો છો અહીંયા જો, લાખોની સંખ્યામાં તમને માટલાઓ અહીંયા આગળ જોવા મળશે. જો ઘણા બધા લોકો એને ખાવાનું પણ લાખી રહ્યા છે. તમે જો લાખોની સંખ્યામાં માટલાઓ છે દોસ્તો, તમે જોઈ શકો છો. આખા જળકુંડ આવી રીતના માટલાઓથી ભરેલો છે. જો આજે છુટ્ટીઓના દિવસોમાં ઘણા બધા લોકો એને જોવા માટે આવે છે અહીંયા આગળ ઔરંગાબાદ. અને બીજું એક તમને બતાવવાનો પ્રયત્ન કરું છું, પાંચચક્કીનો થોડો બીજો પણ ઇતિહાસ અહીંયા આગળ લખાયેલો છે. તમે જો આ તમને બતાવવાનો પ્રયત્ન કરું છું. અને બીજું એક મનમોહક અહીંની બાબત જે છે એ વડનું ઝાડ છે. તમે જો 600 વર્ષ જૂનું છે દોસ્તો, 600 years old, 600 વર્ષ જૂનું ઝાડ છે. પાંચચક્કી જોવા માટે આવશો એટલે જે જળકુંડ છે આ અહીંયા આગળ પાંચચક્કી છે, જળધોધ જે પડે છે એના મદદથી પેલું પાંચચક્કી ચાલે છે પાણીની મદદથી. અને અહીંયા આગળ એની સામે જળકુંડની સામે જ આ વડનું વૃક્ષ છે. મારી જિંદગીમાં આજ સુધી મેં આવું તોતિંગ મહાકાય એકદમ રાક્ષસી કદનું કહી શકાય તેવું વડનું ઝાડ મેં જોયું નથી મારી જિંદગીમાં દોસ્તો. આટલી ફરીથી પાછું તમને ઉપર સુધી આ ઝાડને બતાવવાનો પ્રયત્ન કરું છું. તો તોતિંગ ઝાડ છે દોસ્તો, અને જબરજસ્ત ઘેરાવાવાળું. લગભગ 15 જણા એને બાથમાં લેવાનો પ્રયત્ન કરે તો પણ કદાચ નહીં આવે એવું ઝાડ છે. તમે જો તો ઔરંગાબાદની અંદર તમે આવો એટલે ઘણું બધું જોવાનું મળશે તમને દોસ્તો. બીબી કા મકબરા, પાંચચક્કી, સોનેરી મહેલ અને આ પાંચચક્કીથી માંડીને વડનું ઝાડ પણ તમને જોવાનું મળશે. તો નવું કંઈક ને કંઈક બતાવતા રહીશું દોસ્તો. જય હિન્દ, જય ભારત, જય મહારાષ્ટ્ર.